પહેલગામ આતંકી હુમલાને લઈને સૌથી મોટા સમાચાર અને પહેલગામ આતંકી હુમલાના આતંકીઓ પાકિસ્તાની હોવાના પુરાવા મળ્યા છે. એનઆઈએના પ્રારંભિક રિપોર્ટમાં મોટો ખુલાસો થયો છે. સૂત્રો પાસેથી માહિતી મળી રહી છે. લશ્કર, આઈએસઆઈ, પાકિસ્તાની સેનાના કાવતરાના પુરાવા મળી આવ્યા છે. સુરક્ષા એજન્સી વિદેશી નિષ્ણાતોની પણ મદદ લઈ રહી છે. તો મહત્વના અપડેટ પહેલગામ હુમલાને લઈને તપાસનો ધમધમાટ તેજ કરવામાં આવ્યો છે. એનઆઈએ તપાસ કરી રહી છે અને એનઆઈએને મહત્વપૂર્ણ પુરાવા મળ્યા છે અને જેમાં પાકિસ્તાની હોવાના આતંકીઓ પાકિસ્તાની હોવાના પુરાવા મળ્યા છે. એનઆઈએની પ્રારંભિક રિપોર્ટ અને આ પ્રારંભિક રિપોર્ટમાં મહત્વપૂર્ણ ખુલાસો થયો છે કે પાકિસ્તાની સેનાના કાવતરાના પુરાવા મળ્યા છે. તો પહેલગામ આતંકી હુમલો અને જેમાં આતંકીઓ પાકિસ્તાની હોવાના પુરાવા મળ્યા છે. એનઆઈએ તપાસ કરી રહી છે અને આ તપાસમાં એક પ્રારંભિક રિપોર્ટ એનઆઈએ તૈયાર કર્યો છે. તો એમાં લશ્કર, આઈએસઆઈ, પાકિસ્તાની સેનાના કાવતરાના પુરાવા મળી આવ્યા છે. સૂત્રો પાસેથી આ માહિતી અને સાથે જ સુરક્ષા એજન્સી એનઆઈએ વિદેશી નિષ્ણાતોની પણ મદદ લઈ રહી છે. ભારતની તૈયારીઓથી પાકિસ્તાનમાં ડરનો માહોલ છવાઈ ગયો છે. પાકિસ્તાને પીઓકેમાં 1000 મદરેસા બંધ કર્યા છે. ભારતના ડરથી આતંકી ઠેકાણા દેખાતા મદરેસા બંધ કરાયા છે. ભારતના હુમલાની શંકાએ પાકિસ્તાનમાં ભયનો માહોલ ઉભો થઈ ગયો છે. તો પાકિસ્તાન અત્યારે બેકફૂટ ઉપર આવી ગયું છે. સતત ડરના માહોલમાં પાકિસ્તાન અત્યારે જીવી રહ્યું છે. ભારતના ડરથી આતંકી ઠેકાણા દેખાતા મદરેસા જે પીઓકેમાં આવેલા છે એ પીઓકેમાં આવેલા મદરેસા પાકિસ્તાને બંધ કરી દીધા છે. ભારતનો ખૌફ પાકિસ્તાનને સતાવી રહ્યો છે અને પાકિસ્તાનને એવું પણ છે ગમે ત્યારે ભારત એટેક કરી શકે છે અને એટલા જ માટે ડરના માહોલમાં પાકિસ્તાન આવી ગયું છે. તો આ તરફ રાજસ્થાનમાં ભારતીય સેનાને મોટી સફળતા મળી. જેસલમેરથી સેનાએ પાકિસ્તાની જાસૂસની ધરપકડ કરી છે. સેના સંબંધિત ગુપ્ત વિડીયો અને ફોટા પાકિસ્તાન મોકલતો હોવાનો ખુલાસો થયો છે. આરોપી અનેકવાર પાકિસ્તાન ગયો હોવાની પણ માહિતી મળી રહી છે અને આ જાસૂસ સેનાના સકંજામાં આવી ગયો છે. ભારતની તૈયારીઓથી પાકિસ્તાનમાં એક તરફ ડર છે અને એક જાસૂસ પકડાયો છે જેસલમેરથી અને ભારતીય સૈન્યને આ ખૂબ મોટી સફળતા મળી છે. એક તરફ તણાવની સ્થિતિ અને વચ્ચે આ જાસૂસ પકડાયો છે રાજસ્થાનથી. ભારતીય સેનાને મહત્વપૂર્ણ આ સફળતા મળી છે. જેસલમેરથી સેનાએ પાકિસ્તાની જાસૂસની ધરપકડ કરી છે. યુદ્ધના ભડકારા વચ્ચે અમેરિકાનું ભારતને સમર્થન અને અમેરિકાના ટોચના નેતાઓ ભારતના સમર્થનમાં આવ્યા છે. તુલસી હેક્સેથ રાજ્ય વિભાગ અને સંરક્ષણ વિભાગનું ભારતને સમર્થન. આતંકવાદીઓ સામે સરહદ પાર કાર્યવાહીની હાકલ કરી છે. અમેરિકાના સમર્થનથી પાકિસ્તાનની તટસ્થ માંગને મોટો ફટકો પડ્યો છે. તો ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધના ભડકારા વચ્ચે મહત્વપૂર્ણ સમાચાર. અમેરિકાની ભારત સાથે ડીલ. અમેરિકા યુદ્ધ માટે પોતાના શસ્ત્રો ભારતને આપશે. ભારત સાથે $131 બિલિયન લશ્કરી વેચાણને મંજૂરી આપી છે. મંજૂરી પછી ઇન્ડો પેસિફિકમાં ભારતની તાકાતમાં વધારો થશે. તો મહત્વપૂર્ણ એક ડીલને મંજૂરી મળી છે જેનાથી ભારતની તાકાત ઓર વધી જશે. ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધના એક તરફ ભણકારા અને એ ભણકારા વચ્ચે આ ડીલ ખૂબ જ મહત્વપૂર્ણ સાબિત થશે. અમેરિકાની સાથે ભારતની એક ડીલ થઈ છે અને સંરક્ષણ ક્ષેત્રની આ મહત્વપૂર્ણ ડીલ. અમેરિકા યુદ્ધ માટે પોતાના શસ્ત્રો ભારતને આપશે. તો પહેલગામ હુમલાને લઈને સૌથી મોટા સમાચાર. એનઆઈએની ટીમ અને ડીજી ફરી શ્રીનગર પહોંચ્યા. સરણખેડમાં ફરી એકવાર તપાસ શરૂ કરવામાં આવી. 3D મેપિંગ સાથે તપાસ શરૂ કરવામાં આવી છે.